રાજકોટમાં ગણેશ ચતુર્થીએ વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી રહી છે। રાજકોટમાં અંદાજિત 5000 કરતાં વધુ આયોજન છે। આજે રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાજકોટ ભાજપના ગણપતિની સ્થાપના કરાઈ। ગણપતિજીના ભવ્ય સ્વરૂપની સ્થાપના કરાઈ। મેયર બંગલાથી ધામધૂમપૂર્વક દુંદાળા દેવને રેસકોર્સ મેદાનમાં લઈ જવાયા। ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે જે રીતના રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ગણપતિના પંડાલોની અંદર ગણપતિની સ્થાપના છે તે કરવામાં આવી રહી છે। દુંદાળા દેવ જ્યારે આજે અલગ અલગ પંડાલની અંદર જ્યારે સ્થાપન થવાના છે ત્યારે સૌ કોઈ લોકોની અંદર ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા રેસકોર્સની અંદર ખૂબ જ મોટું આયોજન છે તે કરવામાં આવે છે। મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત છે। આપણી સાથે માધવભાઈ છે। માધવભાઈ, કઈ રીતનું આયોજન છે અને ખાસ કરીને અલગ અલગ દિવસે અલગ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવે છે, કઈ રીતનું આયોજન? ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા સતત 18મે વર્ષે ગણપતિ દાદાના મંગલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। આ કાર્યક્રમમાં અમે અત્યારે શોભાયાત્રા સ્વરૂપે ગણપતિ દાદાને રેસકોર્સ ગ્રાઉન્ડમાં રમેશ પારેખ રંગભવનની બાજુમાં અમે પંડાલ બનાવેલો છે। ત્યાં દાદાનું વિધિવત સ્થાપન થશે, દાદાની પૂજા અર્ચના થશે અને મંગલ મહોત્સવને અમે વિધિવત રીતે ખુલ્લો મૂકીશું। આ કાર્યક્રમમાં અમે ખાસ કરીને આદરણીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ઓપરેશન સિંદૂર દ્વારા દુશ્મનોને જડબાતોડ જવાબ આપી અને ભારત દેશનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે, એ ઓપરેશન સિંદૂરની થીમ અમે લીધેલી છે। સ્વદેશીને મહત્વ આપવા માટે સ્વદેશી અપનાવવાના અમે બેનરો પણ મારેલા છે અને વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે, એક પેડ માં કે નામ જે નરેન્દ્રભાઈએ શરૂ કરેલું છે એની માટેના પણ અમે બેનરો મારેલા છે। આ સાથે બહેનોની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે, બાળકો માટેની ચિત્ર સ્પર્ધાનું આયોજન છે અને સૌથી અગત્યની વાત કે લાડુ જમણ સ્પર્ધા ઓપન રાજકોટ એ પણ અમે આયોજન કરેલું છે। બહેનો માટે પાણીપુરીની સ્પર્ધા પણ અમે રાખેલી છે। આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રખ્યાત કલાકાર રાજભા ગઢવીનો ડાયરો, એવા જ પ્રખ્યાત કલાકાર સાઈરામ દવેનો હસાયરો, એવી જ રીતે દેશભક્તિના ગીતોનો જાગો હિન્દુસ્તાનીનો કાર્યક્રમ, બાળકોના પરફોર્મન્સનો કાર્યક્રમ, સુગમ સંગીતનો કાર્યક્રમ અને શ્રીનાથજીની ઝાંખી અને સાથે સેવાકીય કાર્યોમાં અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું છે। તમામ લોકો અહીં ઉપસ્થિત છે। શું કહેશો મયુરભાઈ, ખૂબ જ ધામધૂમપૂર્વક આયોજન? 17 વર્ષથી ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા આમનું આયોજન કરવામાં આવેલ છે। ગણપતિ મંગલ મહોત્સવ આ 18મું વર્ષ છે। આજે અહીંયા મેયર બંગલેથી વાજતે ગાજતે ગણપતિ દાદાને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લઈ જશું અને ત્યાં તેમનું વિધિવત સ્થાપન થશે। અનેકવિધ સ્પર્ધાઓ, અનેકવિધ કાર્યક્રમો સાથે 9 દિવસ ભક્તિભાવપૂર્વક લાખો લોકો આ ગણપતિ દાદાના દર્શનનો લાભ લેશે। ચોક્કસ રાજુભાઈ ધ્રુવ, આપણે રાજુભાઈ, ગણપતિ દાદાની આજે ખાસ કરીને સ્થાપન કરવામાં આવશે। રાજકોટ શહેરમાં 5000 કરતાં વધુ આયોજનો થઈ રહ્યા છે, કઈ રીતના જુઓ છો અને આજે જ્યારે સ્થાપન કરવા જઈ રહ્યા છો કઈ રીતનો હર્ષો ઉલ્લાસ? સમગ્ર ગુજરાતમાં પક્ષીય લેવલે ભારતીય જનતા પક્ષ દ્વારા જે ગણપતિ મહોત્સવ થતો હોય તો એ રાજકોટ ખાતે થાય છે। ભારતીય જનતા પર રાજકોટ મહાનગર દ્વારા એક અદ્ભુત અને ઐતિહાસિક પ્રસંગ છે, એટલા માટે કે ગણપતિ મહોત્સવ જે રીતે લોકમાન્ય બાલ ગંગાધર ટિળકે આઝાદીની લડત અમે લોકોને આઝાદીની લડતમાં જોડવા માટે જે રીતે એમણે ગણપતિ મહોત્સવ શરૂ કર્યો અને જે રીતે ગણપતિ મહોત્સવ સમગ્ર દેશમાં એનો વ્યાપ વધ્યો છે, ત્યારે સમાજ સેવાને, મૂલ્યનિષ્ઠાને એક ધાર્મિક ભાવના સાથે જોડી અને ભારતીય જનતા પક્ષનો આ સેવાનો ભાવ છે। આજે આ જે રીતે સમગ્ર રાજકોટમાં આયોજન થઈ રહ્યું છે, હું માનું છું કે આ અદ્ભુત અને ઐતિહાસિક છે। ભારતીય જનતા પક્ષના બૂથ સમિતિથી માંડી, શક્તિ કેન્દ્રથી માંડી અને રાજકોટ મહાનગર સુધીના તમામ ક્ષેત્રના કાર્યકર્તા, તમામ શ્રેણીના કાર્યકર્તા આ કાર્યક્રમમાં સંમેલિત છે। ત્યારે આ કાર્યક્રમ ભવ્યાથી ભવ્ય રાજકોટની પ્રજાને હું માનું છું કે આધ્યાત્મિક ભાથું પૂરું પાડશે। મોટી સંખ્યામાં અત્યારે તમામ લોકો છે તે ગણેશ પંડાલ રેસકોર્સ તરફ જઈ રહ્યા છે અને ખાસ કરીને હર્ષો ઉલ્લાસ સાથે સૌ કોઈ લોકો છે તે ઉજવણી કરતા અહીં જોવા મળી રહ્યા છે। આજે જ્યારે ખાસ કરીને ગણેશ ચતુર્થીનો પર્વ છે અને ગણેશ ચતુર્થીના પર્વ પર રાજકોટ શહેરમાં અંદાજિત 5000 જેવા પંડાલોની અંદર ગણપતિ દાદાની દુંદાળા દેવની સ્થાપના છે તે થવા જઈ રહી છે અને ખૂબ જ ઉત્સાહભેર લોકો છે તે અત્યારે ગણપતિ દાદાનું સ્વાગત કરતા અહીં જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।